ક્રિકેટ જગતના મહાનાયક સચિન તેંડુલકરે મુંબઈમાં બજાવ્યો મતાધિકાર. પ્રત્યેક મતને પાણીના ટીપા જેટલો કિંમતી ગણાવ્યો. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ખેલ જગતના દિગ્ગજ અને ભારત રત્ન સચિન તેંડુલકરે પરિવાર સાથે મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી. મુંબઈના બાંદ્રા પશ્ચિમ સ્થિત મતદાન કેન્દ્ર પર સચિને પોતાની આંગળી પર શાહીનું નિશાન બતાવી નાગરિકોને મતદાન કરવા માટે પ્રેરણા આપી હતી. મતદાન કર્યા બાદ પત્રકાર સાથે વાતચીત કરતા માસ્ટર બ્લાસ્ટરે ભારપૂર્વક જણાવ્યું હતું કે લોકશાહીમાં મતદાન એ સૌથી શક્તિશાળી અધિકાર છે અને નાગરિકોએ તેનો ઉપયોગ કરવામાં બિલકુલ આળસ ન કરવી જોઈએ. સચિન તેંડુલકરે મતદાનની અનિવાર્યતા પર ભાર મૂકતા એક સચોટ ઉદાહરણ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જે રીતે આપણે કહીએ છીએ કે પાણીનું પ્રત્યેક ટીમ્પું મહત્વનું છે, તેવી જ રીતે લોકશાહીમાં પ્રત્યેક મતનું મૂલ્ય છે. જો તમે તમારા શહેર કે વિસ્તાર માટે કોઈ ચોક્કસ પરિણામ અથવા સકારાત્મક પરિવર્તન ઈચ્છતા હોવ તો દરેક વ્યક્તિએ આગળ આવી મતદાન કરવું અનિવાર્ય છે. તેમણે વધુમાં ઉમેર્યું કે મુંબઈના ભવિષ્યનો નિર્ણય લેવાની આ તક વર્ષમાં એકવાર મળે છે, તેથી કોઈએ પણ આ તક ગુમાવવી જોઈએ નહીં. આજના મતદાન દરમિયાન સચિનની સાથે તેની પત્ની અંજલિ અને પુત્રી સારા પણ ઉપસ્થિત રહ્યા હતા. સચિન તેંડુલકર જેવી પ્રભાવશાળી વ્યક્તિત્વની હાજરીથી મતદાન મથક પર યુવા મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અનેક લોકોએ ક્રિકેટના ભગવાનથી પ્રેરિત થઈને વહેલી સવારથી જ મતદાન કરવાની શપથ લીધી હતી. પ્રશાસને પણ સેલિબ્રિટીઝના આગમનને પગલે સુરક્ષાની સઘન વ્યવસ્થા કરી હતી. સચિને તમામ નાગરિકોને વિનંતી કરી હતી કે તેઓ ટીકા કરવાને બદલે જવાબદાર નાગરિક તરીકે પોતાના મત આપી દેશના નિર્માણમાં સહભાગી બને. बहुत बहुत इम्पोर्टेंट है. मैं हमेशा कहता आ रहा हूँ कि ये मौका ऐसा है जहाँ पे आपको अपना ओपिनियन आप मतदान के जरिए आप एक्सप्रेस कर सकते हो और जो आप चाहते हो उसमें एक एक बूंद, हम जैसे कहते हैं कि एक एक बूंद इम्पोर्टेंट होता है. तो ये अगर रिजल्ट जो आप चाहते हो वो अगर रियलाइज करना है तो हर एक इंसान को आके मतदान करना चाहिए. मैं लोगों से अपील, मैं खुद यहाँ पे हूँ तो ये इटसेल्फ इज शोज किया ना कि इट इज इम्पोर्टेंट फॉर एवरी सिटीजन.